લોકશાહી પ્રણાલીમાં રાજ્ય સ્તર, જિલ્લા સ્તર અને ગ્રામ્ય સ્તર આમ 3 સ્તર ઉપર પ્રશાસન કામ કરતું હોય છે। ઉપરથી નીચે સુધી જે આપણને સૂચનો મળે છે, પોલિસી મેકિંગ થાય છે, ગ્રાન્ટો આવે છે અને નીચેના સ્તર ઉપર છે ગ્રામ્ય સ્તર ઉપર એની અમલવારી થાય છે। આની સામે જે ગ્રામ્ય સ્તરથી ઉપર જે ફ્લો થાય છે એમાં ગ્રામ્ય સ્તરેથી સૂચનો, ડિમાન્ડ્સ એટલે કે માગણીઓ અને ત્રીજું ફરિયાદ સ્વરૂપે અમુક રજૂઆતો હોય છે। આ બંને વચ્ચે સંકલન કરવું અને વિકાસ કાર્યો સારી રીતે થાય, જે પોલિસીઓ બનતી હોય છે પોલિસીમાં ચેન્જીસ આવે, લોકોને જે જોઈતું હોય એ પ્રકારનું આયોજન થાય, એ પ્રકારની પોલિસી બને। તો આ વહીવટને પ્રજાભિમુખ વહીવટ કહેવાય છે। લોકશાહી માટે એમ કહેવાય છે કે લોકશાહી એટલે ફ્રોમ ક્રેડલ ટુ ગ્રેવ, એટલે પારણું બંધાય ત્યાંથી લઈ અને છેક સ્મશાન સુધી જે સેવાઓ પૂરી પાડવાની હોય છે એ લોકશાહીમાં પ્રશાસનની, તંત્રની, સરકારશ્રીની જવાબદારી આવે છે। આ વહીવટ છે એને સુશાસનમાં પરિવર્તિત કરવો, સારી રીતે વહીવટ ચાલે, લોકાભિમુખ વહીવટ ચાલે, લોકોના પ્રશ્નોને વાચા મળે, લોકોના સૂચનો હોય એ છેક સરકારશ્રી સુધી જાય અને ત્યાં એના માટે નવી પોલિસીઓ બને, લોકાભિમુખ પોલિસીઓ બને અને લોકલ સ્તરે જે અમલવારી કરવાની હોય એમાં ક્યાંય ત્રુટીઓ આવતી હોય તો જિલ્લા સ્તરનું જે પ્રશાસન છે, વહીવટી તંત્ર છે એ એમાં મદદરૂપ થાય, એનું નિરાકરણ સ્થળ ઉપર જ આવે। એના માટે રાજ્ય સરકારે આ સત્રમાં એક નવીન અભિગમ સાથે 2 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ કર્યું છે। એક સેવા સેતુ કે જે ગ્રામ્ય સ્તરે આપણે ઓપરેટ કરીએ છીએ અને એક પ્રગતિ સેતુ। જેવું નામ છે એવા જ વિષયોનો એમાં સમાવેશ છે। પ્રગતિ મીન્સ વિકાસ। તો વિકાસ કાર્યોને લગતા જે સામૂહિક સમૂહના પ્રશ્નો છે એ પ્રશ્નોની રજૂઆતને વાચા આપવા માટેનો જે કાર્યક્રમ છે એની અધ્યક્ષતા માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લાના તમામ અધિકારીશ્રીઓના હાજરીમાં લોકો દ્વારા, લોકપ્રતિનિધિશ્રીઓ દ્વારા જે પ્રશ્નો રજૂ થાય એને સ્થળ ઉપર વાચા આપવાની, એના આધારે નવીન પોલિસી મેકિંગ ડિસિઝન્સ જે લેવાના છે એના સૂચનો કરવાના। આ માટે આજનો આ પ્રગતિ સેતુ કાર્યક્રમ વાંકાનેર પ્રાંતનો આજે જિલ્લાનો પ્રથમ પ્રગતિ સેતુ કાર્યક્રમ છે। આ તકે ઉપસ્થિત આપણા જિલ્લા કલેક્ટર સાહેબ અને આજના પ્રગતિ સેતુ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી આઈ કે પટેલ સાહેબનું હું અહીંયા આપ સૌ વતી, તાલુકાજનો વતી અને સૌ આગેવાનો વતી હાર્દિક સ્વાગત કરું છું। સાથે સાથે જિલ્લાના વિકાસની બાગડોર જેમની પાસે છે અને મહત્વના ગ્રામ્ય સ્તર સુધી જે વહીવટી તંત્રના વડા છે એવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુનિલ કુમાર સાહેબનું પણ હાર્દિક સ્વાગત કરું છું। વિકાસ એ કાયદો અને વ્યવસ્થા વગર ના થઈ શકે, તો આપણા કાયદો વ્યવસ્થાની સાહેબ બાગડોર સંભાળે છે એવા શ્રી રાઠોડ સાહેબ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીનું હાર્દિક સ્વાગત કરું છું। એવા જ આપણા વાંકાનેર તાલુકાના લોકલાડીલા પ્રતિનિધિ અને પૂર્વ નગરપાલિકા પ્રેસિડેન્ટ શ્રી જીતુભાઈ સોમાણી, એમનું પણ હું આ તકે હાર્દિક સ્વાગત કરું છું। ગોરધનભાઈ, સાથે ઉપસ્થિત દિનુભાઈ, આ તાલુકાના સૌ આગેવાન મિત્રો, એમનું હાર્દિક સ્વાગત છે। આજે આ કાર્યક્રમને લોકો સુધી પહોંચાડવા, અહીંયા જે કંઈ પણ કાર્યો થાય છે એની સુગંધ અને સુવાસ લોકો સુધી પહોંચે એના માટે ઉપસ્થિત રહેલ સૌ મીડિયાના પ્રતિનિધિશ્રીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું। સાથોસાથ જિલ્લામાંથી પધારેલા સૌ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓનું પણ હાર્દિક સ્વાગત છે અને સૌથી વિશેષ જે ગામના સરપંચશ્રીઓ અને લોકપ્રતિનિધિશ્રીઓ અત્રે ઉપસ્થિત છે એ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજના આ કાર્યક્રમ વિશે આપણને ડિટેલમાં સમજ માનનીય કલેક્ટર સાહેબ આપશે। ખાસ
આજનો જે કાર્યક્રમ છે એ વ્યવસ્થા થોડી ઘણી છે એના વિશે હું પ્રાથમિક માહિતી આપું છું. વિગતે કલેક્ટર સાહેબ આપણને માહિતી આપશે. તો પ્રશ્નો છે એ આપણે વિકાસલક્ષી જેટલા પ્રશ્નો છે એ આજે અહીં રજૂ કરવાના છે. વ્યક્તિગત જે પ્રશ્નો છે એ વ્યક્તિગત પ્રશ્નોની રજૂઆત માટે ગ્રામ્ય સ્તરે આપણે સેવા સેતુ કાર્યક્રમ ચાલુ છે, જેનું ડિટેલ કેલેન્ડર પણ આપણે જાહેર કરેલું છે, પ્રેસમાં આવેલું છે. વધુમાં આ તાલુકામાં મેસરિયા અને લુણસર મુકામે આપણે 2 સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરેલું છે. એકમાં 347 પ્રશ્નો મેસરિયા ખાતે નિકાલ કરેલા છે અને લગભગ 600 પ્રશ્નોનો નિકાલ આપણે સ્થળ ઉપર જ લુણસર ખાતે કરેલો છે. આગામી કાર્યક્રમ ભેરડા મુકામે કરવાના છે. લગભગ જાન્યુઆરી સુધીમાં તાલુકાના તમામ ગામોને આવરી લેતો પ્રથમ રાઉન્ડ આપણે અહીંયા પૂર્ણ કરીશું સેવા સેતુનો. એટલે જે વ્યક્તિગત પ્રશ્નો છે એ પ્રશ્નો આપ ત્યાં સેવા સેતુ કાર્યક્રમમાં પણ આપી શકો છો. જાહેર